નરેન્દ્રભાઈ માથોલિયા, MSc એગ્રીકલ્ચર મારો અભ્યાસ છે અને હું નિધિ સીડના એક MD તરીકે કામ કરું છું. મારું આ નિધિ સીડ જે બિયારણની ખૂબ જ ખેડૂતમાં એક પોપ્યુલર કંપની છે અને ખેડૂતોમાં ખૂબ વિશ્વાસપાત્ર બીજ બનાવે છે એવી આ નિધિ સીડ્સ છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે અને ગુજરાત અને ભારતના ખેડૂતોને એકદમ સારી ક્વોલિટીનું બિયારણ અને રિઝનેબલ ભાવથી આપવાવાળી કંપની એટલે આ નિધિ સીડ્સ. ખાસ સાહેબ, દાખલા તરીકે ખેડૂતો માટે, સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મગફળી એક ખૂબ જ મહત્વનો પાક છે અને ગુજરાતની અંદર 23 થી 24 લાખ હેક્ટરની અંદર મગફળીના પાકનું વાવેતર થતું હોય છે અને ખાસ કરીને મગફળીની અંદર નિધિ સીડ્સમાં 18 કરતાં અલગ અલગ જાતો અમારી પાસે છે અને એમાંની જે ખાસ જાત આ જે ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય બની છે છેલ્લા 2-3 વર્ષથી, એ ગિરનાર 4 વેરાયટી છે અને ગિરનાર 4 વેરાયટી એ ખેડૂતની અંદર પોપ્યુલર એટલે બની છે, એક તો એનું ઉત્પાદન સારું છે, બજાર ભાવ સારા છે અને એમાંથી તેલ કે કોઈ પણ દાણાનો ઉપયોગ કરવામાં આવે તો એ હેલ્થ માટે પણ જબરજસ્ત વસ્તુ છે. તો અમારી પાસે સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતના ખેડૂતો માટે અનેક ટાઈપની વેરાયટીઓ છે અને એરિયા વાઇઝ, જમીન વાઇઝ અમે બધા બિયારણો પૂરા પાડીએ છીએ. અમારી પાસે શાકભાજીની અંદર પણ ખૂબ જ મોટી વિશાળ રેન્જ છે. 72 કરતાં વધારે શાકભાજીના બિયારણો અમારી પાસે છે અને ઘરે ખાવા માટે કિચન ગાર્ડનથી લઈ એને મોટું વીઘાની અંદર વાવેતર કરવું હોય તો અમારી પાસે ગુવાર, ભીંડા, ચોળી, તુરિયા, દૂધી, ટમેટા, કોબીજ, ફ્લાવર, અલગ અલગ ટાઈપના 72 કરતાં વધારે શાકભાજીના બિયારણો, એટલે ભારતના ખેડૂતોને જે કંઈ શાકભાજીના બિયારણો જોતો હોય એ બધા ટાઈપના બિયારણો અમારી નિધિ સીડ પાસે છે. અમારી પાસે દરેક પ્રકારના બિયારણો છે જે ખેડૂતોની જે જરૂરિયાત હોય, સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારતના ખેડૂતોને, એ ટાઈપના અમારી પાસે મગફળી છે, સોયાબીન છે, એરંડા છે, બીજા બધા જ પ્રકારના બિયારણો અમારી પાસે ગમગોવારથી માંડીને એક એક વસ્તુ, જીરું, તલ, મગ, અડદ, એટલે જે કંઈ ખેડૂતોની બિયારણ માટેની જે કંઈ જરૂરિયાત છે એ અમારી પાસે બેસ્ટ ટાઈપના બધા બિયારણો છે. અમારી નિધિ સીડ્સની અંદર ખેડૂતોમાં સૌથી લોકપ્રિય અમારી એક તો મગફળીની જાતો છે અને બીજું અમને એક જીરાની કંપની તરીકે ખેડૂતો જોવે છે. નિધિનું જે જીરું છે એ ખેડૂતોમાં નિધિના જીરાનું બિયારણ ખૂબ જ લોકપ્રિય છે અને બાકી અમારા ધાણા છે, ધાણી છે, ચણ્યા છે, તલ છે, મગ છે, અડદ, બધા જ બિયારણો ખેડૂતોને ખૂબ જ લોકપ્રિય છે. એનું એક જ કારણ છે કે અમે જે કંઈ બિયારણો આપીએ છીએ એ લેબની અંદર અને ખેતીની અંદર ટેસ્ટ કરી અને સારામાં સારા બિયારણો અમે ખેડૂત સુધી પહોંચાડીએ છીએ. ખાસ બિયારણની અંદર જે કંઈ ટ્રીટમેન્ટ એટલે કે પટ મારવાથી ખેડૂતોને ઘણા બધા ફાયદા થતા હોય છે. જો પટ 3 ટાઈપના પટ હોય છે. એક તો ઇન્સેક્ટિસાઇડ એટલે કે બિયારણને શરૂઆતમાં જીવાત કાપે નહીં એના માટેનું હોય. બીજો ફૂગનાશક એટલે શરૂઆતની અંદર ફંજીસાઇડ એટલે ફૂગ ન લાગે એના માટે હોય. અને ત્રીજો ન્યુટ્રિશન એટલે કે અમેરિકન કંપની છે વર્ડેશન કરીને, એનો અમે ન્યુટ્રિશનનો પટ મારીએ છીએ જેનાથી શરૂઆતમાં 1 મહિના સુધી પાકને જે કંઈ ખોરાક જોતો હોય એ ખોરાક મળી રહે. એટલે પટ મારવાથી ખેડૂતને ખૂબ જ ફાયદો થતો હોય છે.